સવાલ નંબર 1, કયું અંગ આપણા રક્તને શુદ્ધ કરે છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે આપણું લોહી મુખ્યત્વે કિડની અને ફેફસા દ્વારા શુદ્ધ થાય છે. જ્યાં કિડની કચરો ફિલ્ટર કરે છે અને પેશાબના રૂપમાં તેને બહાર કાઢે છે, અને ફેફસા લોહીમાં ઓક્સિજન ઉમેરે છે. જ્યારે લીવર પણ ઝેરી તત્વોને સાફ કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સવાલ નંબર 2, દુનિયામાં સૌથી મોંઘું બ્લડ કયા જીવનું હોય છે? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી આપજો. એનો જવાબ છે દુનિયાનું સૌથી મોંઘું લોહી હોર્સુ કરચલાનું છે, જેને બ્લુ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વાદળી લોહીમાં હિમોસાયનિન અને એમ્બોસાઇટ કોષો હોય છે, જેનો ઉપયોગ દવાઓ અને ઇન્જેક્શનની શુદ્ધતા ચકાસવા માટે થાય છે, અને તેથી તેની કિંમત પ્રતિ લિટર લગભગ 12 લાખ રૂપિયા છે. સવાલ નંબર 3, કયા દેશે ઉડતી કાર બનાવી છે? એનો જવાબ છે ઘણા દેશો, જેમ કે ચીન, સ્લોવાકિયા, યુએસ અને જાપાનમાં કંપનીઓએ ઉડતી કાર વિકસાવી છે અને તેનું પરીક્ષણ પણ કરી રહી છે, જેમાં ચીની એક્સપેન્જ અને સ્લોવાકિયાની ક્લેવન વિઝનની એર કાર આગળ છે, જે ટૂંક સમયમાં બજારમાં આવી શકે છે. તેમને રસ્તા પર ચલાવવા, હવામાં ઉડવા બંને માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પરિવહનનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. સવાલ નંબર 4, એક મચ્છર એક દિવસમાં કેટલા ઈંડા મૂકે છે? એનો જવાબ છે માદા મચ્છર એક સમયે 100 થી 300 ઈંડા મૂકી શકે છે, પરંતુ દર 2 થી 3 દિવસે ઈંડા મૂકે છે અને તેના જીવનકાળમાં કુલ 300 થી 600 ઈંડા અથવા તેનાથી પણ વધુ ઈંડા મૂકી શકે છે. આ ઈંડા જૂથમાં અથવા પાણીમાં એકલા મૂકવામાં આવે છે અને પ્રજાતિના આધારે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. સવાલ નંબર 5, કેટલી ઉંમર પછીની જોરજોરથી ઝટકા ખાઈ શકે છે? તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એનો જવાબ છે 30 વર્ષની આછીની.